આપનો પરિચય અને આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, શું કહેશો? કેતન કુમાર પ્રભુદાસ પટેલ, સામાજિક કાર્યકર્તા છું. વસો સંઘર્ષ સમિતિ દ્વારા વસોની અંદર આગામી 21 તારીખ અને 22 તારીખના રોજ સનાતની મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. આ 2 દિવસના સનાતની મેળાની અંદર સવારથી યોગ શિબિરની સાથે સાથે સમાજને, સનાતની સમાજને જ્યાં જ્યાં જેવી જેવી જરૂર પડે છે તે પ્રકારની અવેરનેસ માટે અને એ પ્રકારના માર્ગદર્શન માટેના અલગ અલગ સ્ટોલ પણ અમે અહીંયા આગળ ઓપન કરવાના છે. નડિયાદ બ્રહ્મશ્રી સંસ્કાર ધામમાંથી ઋષિકુમારો પણ અહીંયા આગળ સંસ્કૃત વેદના મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજનની પણ અહીંયા આગળ એક કાર્યક્રમ રાખેલો છે. સંતો, મહંતો અને મહામંડલેશ્વરોનું એક સંત સંમેલન પણ રાખવામાં આવેલું છે. પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીની અવેરનેસ માટેની પણ અહીંયા આગળ એક કાર્યક્રમ રાખેલો છે. સાથે સાથે જે સંતો મહંતો અહીંયા આગળ પધારશે તે દરેક સંતો મહંતો અલગ અલગ હિન્દુ સંપ્રદાયના જે કંઈ સાહિત્યો છે અને સમાજના, સનાતની સમાજના દરેક લોકોને તે સાહિત્યની ખબર પડે, તે જાણ થાય તે માટે અલગ અલગ સંપ્રદાયના સ્ટોલોનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલું છે. સાથે 21મી તારીખે રાત્રે ડાયરાનું પણ આયોજન છે. સાંજે 7 વાગે અહીંયા આગળ ડમરૂ આરતી પણ કરવાના છે. સમૂહ રાષ્ટ્રગાન પણ થશે. અને છેલ્લા 3 વર્ષથી આ વસો સંઘર્ષ સમિતિના યુવાનો નિરંતર અઠવાડિક શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરે છે, તો એ હનુમાન ચાલીસાના સમૂહ પાઠનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલું છે. કેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે? વસો ગામના 22 ગામ છે, પરંતુ એની આજુબાજુના તાલુકાના નજીકના જે ગામો જો અમે આવરી લીધા હોય તો 27 થી 29 ગામોને આવરી લીધેલા છે. આ 2 દિવસના સનાતની મેળામાં 42 થી 46 હજાર સનાતની પરિવારના લોકો આ સનાતની મેળાનો લાભ લેશે એવો અમને અંદાજ છે. આ સનાતન મેળો આપણે વસોમાં જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી અમારું તો દિલથી એવું નક્કી કરેલું છે કે ભાઈ જ્યાં જ્યાં સનાતની ત્યાં ત્યાં અમારું આમંત્રણ. એટલે વિશ્વમાં જ્યાં જ્યાં બેઠેલા જે લોકો આ જોઈ રહ્યા છે એ સૌને અમે આમંત્રણ પાઠવીએ છીએ. આ સનાતન મેળામાં વિશેષ કરીને અમે પૂજ્ય અમારા ગામના રાજવી દરબાર ગોપાળદાસ દેસાઈ સાહેબ, અમારા ગામના મોતીભાઈ અમીન કે જેમણે ગાયકવાડ રાજ્ય વખતે પુસ્તકાલય પ્રવૃત્તિની શરૂઆત કરેલી, અને પૂજ્ય દરબાર સાહેબ, આપણા લોખંડી પુરુષ દરબાર સાહેબ, એમના જીવન અને કાર્ય વિશે દરેક સ્કૂલોના બાળકોને નિબંધ વક્તૃત્વ સ્પર્ધા રાખી છે. એમાં ઇનામ અમે આપવાના છે સંતો મહંતો જોડે. બંને દિવસ 48 કલાક ગામની આજુબાજુની બધી જ ગાયો ધરાઈને લીલો ચારો ખાય એવું 48 કલાકનું અમે આયોજન રાખ્યું છે. ગામની આજુબાજુના વૃદ્ધાશ્રમો જેટલા છે ત્યાંના માતા વડીલો એ પણ અહીં પધારે એમનું અમે સ્વાગત કરીશું. અને તેઓને સંસ્થા અને આયોજકો તરફથી અને દાતાઓ તરફથી મફતમાં જાત જાતનું ખાણીપીણીનું બધું મળે એવા વિવિધ કાર્યક્રમો અમે રાખેલ છે. પરિચય અને આજે કાર્યક્રમ યોજ્યો છે, શું કહેશો? મારું નામ અતુલ અમીન છે. આપણા વસો ગામમાં અને વસો તાલુકામાં દરબાર ગોપાળદાસ બાગ જે વસો કેળવણી મંડળ સંચાલિત છે તેમાં સનાતની મેળાનું તારીખ 21 તથા 22ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં વસો તેમજ વસો તાલુકા અને આજુબાજુ તાલુકાના ધાર્મિક ધર્મપ્રેમી જનતાને આ સનાતની મેળામાં હાજર રહેવા આ આપના મીડિયા દ્વારા હું સૌને આહ્વાન કરું છું કે તેઓ આ 21ના 22 દિવસ પોતાનો પ્રસંગ હોય તો પણ થોડા ટાઈમ માટે બાજુ પર મૂકી અને આ મેળાની મુલાકાત લે, જેથી કરીને સનાતની એટલે કે આપણો હિન્દુ ધર્મ શું છે તેની પૂરતી સમજ મળે. અને આ સનાતની મેળામાં 21મી તારીખના સવારના 8:30 વાગે મહાસંત સંમેલનનું આયોજન જેવું છે, જેમાં સારસાપુરીના શ્રી અવિચલદાસજી મહારાજ, મહામંડલેશ્વરજી દિલીપ બાપુ મહારાજ, કરમસદના મોરારી બાપુજી મહારાજ, આવા સંતોનું આપણે જે કહેવાય કે જે પોતાનું પ્રવચન આલવાના છે અને હિન્દુ સમાજ શું છે, સનાતની સમાજ શું છે તે આપણને સમજણ પાડશે. તો આવા મેળાનો લાભ લેવો દરેક ધાર્મિક ધર્મપ્રેમી જનતાનું આહ્વાન છે. તેમજ આ જે મેળો કર્યો છે તેમાં બાળકો માટે પણ છે, એમાં ચકડોળ બનાવેલા છે નાના બાળકો, જેથી પોતાના મોટા વડીલો આવે એની જે બાળકો પણ આવે. અને આ મેળામાં કૃષિ માટેનું પણ એક સ્ટોલ રાખવામાં આવ્યો છે. દરેક ધર્મનો સ્ટોલ છે, જે કે સ્વામિનારાયણ સંપ્રદાય છે, સત્યવ સંપ્રદાય છે, વૈષ્ણવ સંપ્રદાય છે. વૈષ્ણવ સંપ્રદાયે પોતાનો ગિરિરાજ પણ મૂક્યો છે.
એટલે એ સંપ્રદાયના પોતાના સ્ટોલ હશે અને એ સ્ટોલમાં દરેક ધર્મનું સાહિત્ય પણ હશે, જેથી દરેક જનતાને સાહિત્યની પણ વહેંચણી કરવામાં આવશે. આવું ઘણા સમય પછી આવું આયોજન કરવામાં આવ્યું છે. તો વસો તાલુકાના તેમજ આજુબાજુના તાલુકાના દરેક ધર્મપ્રેમી જનતાને મારું આહવાન છે કે તેઓ આ આયોજનમાં, આ મેળામાં ભાગ લે અને તેમાં 21મી તારીખે જ્યારે સંતો આવવાના છે ત્યારે પોતાની અવશ્ય પરિવાર સાથે હાજરી નોંધાવે એવી મારી શુભેચ્છાઓ છે બધાને.